ગત 2024ના રોજ રાજકોટના નાના મોવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જેટલા નિર્દોષોના મોત બાદ સરકાર દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ, એટીપીઓ, પછી જે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર સહિતના જે અધિકારીઓ છે તેને પકડી જેલના સળિયા પાછળ ધકેલી બેનામી મિલકતોનો વ્યવહારો છે તે તપાસવાનું ખંગાળ શરૂ કર્યું હતું। ત્યારે વધુ એક એસીબી દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો છે। પૂર્વ ટીપીઓ જે અજય વેગડ છે તેની અત્યારે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં અત્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે અજય વેગડની બેનામી સંપત્તિ હોવાને લઈને એસીબી દ્વારા ઝંપલાવી આ બાબતે તપાસ કરવામાં આવી છે। હાલ અત્યારે અજય વેગડના જે જંગામી અને સ્થાવર મિલકત છે અને જે બેંક ખાતા છે તેને સીઝ કરી દેવામાં આવ્યા છે અને તે બાબતે સમગ્ર બાબતે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે એસીબી વિભાગ આ બાબતે કેટલી કડકતાઈપૂર્વક તપાસ કરે છે અને કેટલા નવા ખુલાસાઓ બહાર લાવે છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।